નવસારી ખાતે કોંગ્રેસની દક્ષિણ ઝોનની સમીક્ષા બેઠક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિક તેમજ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યા હતા। નવસારી ખાતે કોંગ્રેસની દક્ષિણ ઝોનની સમીક્ષા બેઠક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાનસિક તેમજ કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યા। દક્ષિણ ગુજરાતના સંગઠનના તમામ સેલની સમીક્ષા કરાઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના વિરુદ્ધમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈ રાજીનામાની માંગણી કરી છે। અમદાવાદમાં પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થઈ છે। આ ઘટનાને વખોડી શક્તિસિંહ ગોહિલે પીએમજેવાયની નવી એસઓપીને લઈ પણ નિવેદન આપ્યું છે। ઘોડા છૂટ્યા પછી તબેલા બાંધવાનો કોઈ અર્થ નથી। સ્વાતિ અને ખ્યાતિ એમ નામ બદલી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। હમણાં એસઓપી બનાવીને શું કરવાના માનીતાઓને ભ્રષ્ટાચાર કરવામાં ખુલ્લો દોર આપવામાં આવ્યો છે। આ ખ્યાતિ હોસ્પિટલમાં 2 વર્ષ પહેલા જ આવો કાંડ થયો હતો ત્યારે પગલાં લેવાની જરૂર હતી। अध्यक्ष शक्तिसिंह गोहिल जी, कांग्रेस विधायक दल के नेता अमित चावड़ा जी, विधायक दल के उपनेता शैलेश परमार जी और तमाम हमारे साथी यहाँ पर आज सूरत में एकत्रित हुए। हमारी बैठकें होगी यहाँ पर सूरत शहर, सूरत ग्रामीण के प्रमुख साथियों के साथ, नवसारी, वलसाड़, डांग जिलों के सभी हमारे वरिष्ठ साथियों के साथ बैठकर यहाँ पर संगठन को और अधिक किस तरह से हम मजबूत कर सकते हैं उस पर बातचीत होगी। साथ ही साथ हाल ही में हुए संसद के अधिवेशन में जिस तरह से भारत के गृह मंत्री अमित शाह जी ने संविधान के 75 वर्षों पर बात करते हुए बड़े व्यंग्यात्मक तरीके से, अपमानजनक तरीके से संविधान के निर्माता भारत रत्न बाबा साहब अंबेडकर के बारे में जिस तरह से उन्होंने बात कही उसकी हम घोर निंदा करते हैं और हम ये मांग लेकर पूरे देश भर में निकले हुए हैं कि भारत के गृह मंत्री ने अपना इस्तीफा देना चाहिए, उन्होंने भारत के लोगों से माफी मांगनी चाहिए और अगर ऐसा वो नहीं करते तो हम ये मांग करते हैं कि देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उनको बर्खास्त करना चाहिए। यही मांग लेकर हमने संसद में अपनी आवाज वहां पर उठाई, लेकिन बड़े दुर्भाग्य के साथ ये कहना पड़ता है कि प्रधानमंत्री जी ने अमित शाह जी के खिलाफ कोई कार्रवाई करने की जगह अमित शाह जी को वो पनाह देने का काम कर रहे हैं। मैं समझता हूं कि जब हम देश में हमारे संविधान के 75 वर्षों की गौरव गाथा पर चर्चा कर रहे हैं तो ऐसे समय इस तरह से प्रधानमंत्री और गृह मंत्री की तरफ से अपेक्षित नहीं था। देश में डबल एंजीन की सरकार केंद्र ने राज्य में बधा ज मोर्चे निष्फળ નીવડી છે। બધા જાતિ વર્ગ વિસ્તારના લોકો આ સરકારના બેજવાબદાર શાસનને કારણે, ગેરવહીવટને કારણે, ભ્રષ્ટાચારને કારણે આજે હેરાન પરેશાન છે। મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર ને બેરોજગારીથી જ્યારે પ્રજા ત્રસ્ત હોય એવા સમયમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે, સુશાસન આપવાને બદલે દેશના ગૃહમંત્રી દેશની પાર્લામેન્ટમાં બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકર વિશે બેજવાબદાર ઉચ્ચારણો કરે છે, અપમાનજનક ઉચ્ચારણો કરે છે અને જેના કારણે આખા દેશના લોકોમાં આક્રોશ છે। આખા દેશના લોકો બાબા સાહેબના અપમાનને ક્યારેય ચલાવી ના લે। સંવિધાનનું અપમાન છે ને એનો વિરોધ થઈ રહ્યો છે। બીજી બાજુ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 કરતા વધારે વર્ષથી ચાલે છે પણ આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સદંતર પડી ભાગી છે। આજે ભૂમાફિયાઓ હોય, ખનન માફિયાઓ હોય, મેડિકલ માફિયાઓ હોય, બધા જ બુટલેગરો અને અસામાજિક તત્વો બેફામ થયા છે અને એની સામે રોજ નાની નાની માસૂમ બાળકીઓ પર બળાત્કારો થઈ રહ્યા છે। એટલે ગુજરાત સરકાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં, લોકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે અને એ જ રીતે મંદી ને બેરોજગારીની જે હાલત છે
કે સુરત જે ડાયમંડ હબ કહેવાય, ત્યાં રોજ રત્ન કલાકારો આજે મંદી ને બેરોજગારીને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. બધા જ ધંધા વેપાર આજે આર્થિક રીતે પાયમાલી તરફ આગળ વધી રહ્યા છે અને બધા જ મોરચે સરકાર નિષ્ફળ છે ને આ લોકોનો આક્રોશ, લોકોના પ્રશ્નો ને લોકોની સમસ્યા અને સરકારનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચારને લઈ આગામી દિવસોમાં કોંગ્રેસનું સંગઠન લોકો વચ્ચે જઈને આંદોલન કરશે અને સાથે સાથે ગુજરાતમાં 7,000 કરતા વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારોનું શાસન છે. 75 કરતા વધારે નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત ને 17 કરતા વધારે તાલુકા પંચાયતમાં આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ વહીવટદારો રાજ કરે છે. આની સામે પણ લોકોમાં આક્રોશ છે ને એ લડાઈને પણ કોંગ્રેસ મજબૂતાઈથી આગળ લઈ જશે. 2 દિવસનો અમારો આ દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કાર્યક્રમ અમારા પ્રભારી અને સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર સહિત જિલ્લા વાઇઝ સ્થાનિક ગ્રાસરૂટના સંગઠન, લોક પ્રશ્નો અને નાના મોટા અમારા સેલ ડિપાર્ટમેન્ટની કામગીરીની સમીક્ષા માટેની જિલ્લા વાઇઝ બેઠકોનો કાર્યક્રમ છે. આજે સાંજે સુરતમાં અમારી એક જાહેર સભા, લોક પ્રશ્નો ઘણા બધા છે, એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોની વચ્ચે લોકોની સમસ્યા માટે પણ લડતા રહ્યા છીએ. જાહેર સભા સુરતમાં સાંજે 6 કલાકે અમે રાખેલી છે. આવતીકાલે ફરી સુરતના અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ બાકી રહે છે એને સાંભળવાનો કાર્યક્રમ એ આવતીકાલનો કાર્યક્રમ છે. સમગ્ર ગુજરાતમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું છે અને જે રીતની એમની ટિપ્પણી કરી છે અને એ ટિપ્પણી પછી પર ચોરી ઉપર સીના ચોરી, માફી માંગવા કે રાજીનામા આપવાના બદલે સદંતર જુઠ્ઠાણાઓ ભરી ભાજપ દ્વારા જે વાતો થઈ રહી છે એના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં એક વ્યક્તિ આહત થઈ છે અને એના વિરુદ્ધના કાર્યક્રમો પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે. અમદાવાદમાં આજે એક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનું, નુકસાન કરવાનું કામ પણ કેટલાક તત્વો દ્વારા થયું છે, એને વખોડીએ છીએ. કાયદો અને વ્યવસ્થા કેટલી હદ સુધી કથળી છે અને ભારતીય જનતા પાર્ટી કઈ પ્રકારનું શાસન ચલાવે છે આનો નમૂનો છે. હું વાત કરીશ માનની અમિતભાઈને અને માનની મુકુલ વાસનિકજીને, આપને સંબોધિત કરશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.